અચ્છા. તો તમને ક્યારે કોઈ સબ્જેક્ટમાં મેથ્સ કે રિઝનિંગ કે અન્ય કોઈ સબ્જેક્ટમાં તમને કયું ફીલ થયું કે તમે એમાં વીક છો? હા, ડેફિનેટલી યાર, દરેક વ્યક્તિ છે એના કોઈ ના કોઈ સબ્જેક્ટ વીક ફીલ થતા જ હોય. યસ. એટલે હું જ્યારે સ્કૂલ ત્યારે મારા રિઝલ્ટમાં એ વેરિએશન રહેતું કે હા. મારે મેથ્સ ઇંગ્લિશમાં માર્ક્સ સારા હોય, બટ એ વખતે સમાજ વિદ્યા આવતી, હમ. સોશિયલ સાયન્સ, યસ. એમાં મારો ઓલવેઝ લો રહેતો. અને એટલે જીએસ ના તમામ સબ્જેક્ટ મેં ક્યારે વાંચ્યા નથી, પ્રયત્ન એવા ડાયહાર્ડ એફર્ટ્સ નથી કરેલા. એટલે મને અત્યારનું ખબર નથી. ઘણીવાર કેવું છે, સ્કૂલિંગ વખતે તમને કોઈ સબ્જેક્ટ ડિફિકલ્ટ લાગવો અને કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ સબ્જેક્ટ ડિફિકલ્ટ લાગવો, એ બંને અલગ અલગ સ્ટોરી થઈ જશે. બિલકુલ. એટલે સ્કૂલિંગ વખતે મારું સોશિયલ સાયન્સ અથવા તો જેને અત્યારે આપણે જનરલ સ્ટડીઝ કહીએ, હમ. એમાં હું કમ્પેરેટિવલી વીક હતો. ઇન શોર્ટ કહી શકાય કે જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, મેથ્સ અને ઇંગ્લિશ, તો એ મારું સારું હતું. બટ જે હા. થિયોરિટિકલ પાર્ટ છે, જેમાં રીડિંગ વધારે હોય, વાંચવાનું વધારે હોય, યાદ વધારે રાખવાનું હોય, એમાં મને થોડું પર્સનલી તકલીફ પડતી. તો જ્યારે મેં થોડી તમારી માહિતી લેવાનો પ્રયત્ન કર્યો હતો, થોડું ઓનલાઈન મેં સર્ચ કર્યું હતું, તો તમે ઘણી એક્ઝામ ક્રેક કરી છે, મતલબ દસેક પરીક્ષા તમે કદાચ પાસ કરી છે, રાઈટ? કે કદાચ એનાથી વધારે? મેં ટોટલ મારા કરિયરમાં 17 જેટલી કોમ્પિટિટિવ એક્ઝામ આપેલી છે. એક્ઝામ પાસ અને કરી છે. લકીલી હેપી ટુ ટેલ યુ કે મેં જેટલી એક્ઝામ આપી છે, તમામ એક્ઝામ પાસ કરી. તમારું એક્ઝેક્ટ. જીએસ વીક હોવા છતાં તમે 17 એક્ઝામ ક્રેક કરી છે, તો એનું શું રીઝન છે? કઈ રીતે તમે એમાં સફળતા મેળવી? બિલકુલ. સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ્સ અગર જોવા જાઓ, મને ઘણા વિદ્યાર્થીઓ અત્યારે મળે તો મને મારા જેવા વિદ્યાર્થીઓ મળતા જ રહેતા હોય છે. બિકોઝ મેં જોયું છે પ્રેક્ટિકલી, જશુભાઈ તમે પણ ઓબ્ઝર્વ કર્યું હશે કે વિદ્યાર્થીઓ બે પ્રકારના હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ હોય જેનું જીકે જીએસ બહુ સારું હોય, તેનું મેથ્સ ઇંગ્લિશ વીક હોય છે. યસ. કેટલાક વિદ્યાર્થીઓ મેથ્સ ઇંગ્લિશ બહુ સારું હોય તો એનું જીકે જીએસ વીક હોય છે. તો યસ. હું ટાઈપ બી વાળો વિદ્યાર્થી હતો, જેનું મેથ્સ ઇંગ્લિશ સારું હતું બટ જીકે જીએસ વીક હતું. એટલે મેં એક્ઝામ જ એવી પ્રેફર કરી કે જેમાં જીકે જીએસ કમ્પેરેટિવલી ઓછું આવે, એટલે કે બેન્કિંગની એક્ઝામ. યસ. એઝ યુ નો કે બેન્કિંગ એક્ઝામમાં 4 સેક્શન હોય. એક મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, જે આ 3 સેક્શન મારા સ્ટ્રોંગ હતા. અને ચોથું સેક્શન આવતું કે દેટ ઇઝ કરંટ અફેર્સ અથવા તો જનરલ સ્ટડીઝ. મોટાભાગે બેન્કિંગમાં એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વાળા ચેપ્ટર્સ આવતા. હા. યસ, ઇઝ રાઈટ.